એલસીબી પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા 2 વ્યક્તિઓને ચેક મારફતે 28 લાખ પરત આપ્યા। વિદેશમાં વિઝા પરમિટ આપવાના બહાને છેતરપિંડીનો ભોગ બનેલા 2 વ્યક્તિઓને પાટણ પોલીસ દ્વારા તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ચેક મારફતે 28 લાખ રૂપિયા પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પાટણ પોલીસે સાર્થક કર્યું છે। વિદેશમાં વર્ક પરમિટ વિઝા મેળવી આપવાના બહાને 1 કરોડ 4 લાખ રૂપિયા ફરિયાદી અને ભોગ બનનાર પાસેથી મેળવી લીધા બાદ તેઓને વિઝા કામ ન કરી આપી તથા નાણાં પણ પરત ન આપતા આ બાબતે સરસ્વતી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી જે અનુસંધાને ભોગ બનનારને તેઓના નાણાં પરત મળી રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબીઆઈ રાકેશ ઉનાગરને સૂચન કરતા એલસીબી પોલીસ દ્વારા આ ગુના અંગે સઘન તપાસ કરી ફરિયાદી તથા ભોગ બનનારના છેતરપિંડીમાં ગયેલ નાણાં પૈકી 28 લાખ રૂપિયા અલગ અલગ ચેક મારફતે અરજદારોને યા અને એલસીબી પીઆઈ રાકેશ ઉનાગરના હસ્તે પરત કરવામાં આવ્યા હતા। ભોગ બનનારના વધુમાં વધુ રૂપિયા પરત આવે તે દિશામાં તથા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। સરકાર દ્વારા ગૃહ વિભાગ ના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે। જે કાર્યક્રમ અનુસંધાને ફરિયાદી અથવા ભોગ બનનારના ચોરી લૂંટ અથવા છેતરપિંડીમાં ગયેલા નાણાં અને બીજી મિલકતો પરત આપી અને આર્થિક નુકસાન થતું અટકાવવા માટેનું જે સરકાર તરફથી પહેલ કરવામાં આવેલી છે એ પહેલ અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તથા ભોગ બનનારને વિદેશોમાં વર્ક પરમિટની વિઝા અપાવવાના બહાને રૂપિયા 1 કરોડ 4 લાખની છેતરપિંડી અને ઠગાઈ કરવાનો ગુનો દાખલ થયેલ। આ ગુનો દાખલ થતાં બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકે નાઈ સાહેબે તપાસ કરનાર અધિકારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે આટલી માતબર રકમની છેતરપિંડી અને ઠગાઈ થયેલ હોય તો આમાં તમારે ફરિયાદી તથા ભોગ બનનારને આર્થિક નુકસાન થતું અટકાવવા અને આ જે ભોગ બનનાર ફરિયાદી છે એને નાણાં પરત આપવાનું આયોજન કરવું।